હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાહતની આગાહી કરી છે। રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી જોર ઘટશે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે। ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદનું જોર જે છે તે યથાવત રહેશે તેવું તેમનું કહેવું છે। કચ્છમાં હજુ પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી છે। 3 દિવસ બાદ સિસ્ટમ કચ્છથી પાકિસ્તાન તરફ ફંટાશે, એટલે કે 30 ઓગસ્ટની આસપાસ વરસાદી જોર ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સપ્ટેમ્બરની શરૂઆતમાં ફરીથી વરસાદી માહોલ જામશે। 15 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં સારો એવો વરસાદ રહેશે તેવું તેમનું કહેવું છે। મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પશ્ચિમના ભાગો, અન્ય પૂર્વ ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો અને કેટલાક બનાસકાંઠાના ભાગોમાં વરસાદનું જોર હવે ઘટશે। આમ છતાં વરસાદી ઝાપટા તો ચાલુ જ રહેશે। પોરબંદર, દ્વારકા અને ઓખામાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે કચ્છમાં અત્યંતિક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ કચ્છના માર્ગે થઈને ધીરે ધીરે અરબી સમુદ્રમાં થઈને પાકિસ્તાન તરફ જવાની શક્યતા રહેશે। પરંતુ ત્યાર પછી સપ્ટેમ્બર માસમાં પણ એક પછી એક સિસ્ટમ બની રહી છે, જેમાંથી 2 થી 5 સપ્ટેમ્બરમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 10મી સપ્ટેમ્બરમાં પણ ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને 23 સપ્ટેમ્બર પછી પણ રાજ્યના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। એટલે સપ્ટેમ્બર માસ પણ ઓગસ્ટ માસના જેમ ભારે વરસાદી ઝાપટાનો રહે